નગરપાલિકાના વોર્ડ નંબર 14માં રાત્રિ દરમિયાન વિકાસ કાર્યો વેગવંતા કોંગ્રેસના કાઉન્સિલરોની કામગીરીને જનતાનું મળ્યું વ્યાપક સમર્થન। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14 વાડી ખાટકીવાડ વિસ્તારમાં લાંબા સમયથી પડતર નાગરિક સમસ્યાઓના નિરાકરણ માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે। આ વિસ્તારમાં ચૂંટાયેલા કોંગ્રેસ પક્ષના કાઉન્સિલરો દીપાબેન શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટ મોડી રાત સુધી પ્રત્યક્ષ હાજર રહી માળખાગત સુવિધાઓના કામોનું જાત નિરીક્ષણ કરી રહ્યા છે। જનપ્રતિનિધિઓની આ સક્રિય કામગીરીને પગલે સ્થાનિક રહીશોમાં ભારે હકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। જનપ્રતિનિધિઓની આ જાગૃતતા વચ્ચે સ્થાનિક મહિલા અગ્રણીઓ વિરોધીઓની સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે પ્રજાહિતના આ વિકાસ કાર્યોમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ઊભો કરવામાં ન આવે। અગ્રણીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વોર્ડના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલી આ પ્રક્રિયામાં સમગ્ર જનતાનો સંપૂર્ણ સાથ અને સહકાર કાઉન્સિલરોની સાથે જ છે, જેથી રાજકીય દ્વેષ ભાવથી પ્રેરિત વિઘ્નોને સ્થાનિક નાગરિકો ચલાવી લેશે નહીં। દરમિયાન વાહનની ફાળવણીના મુદ્દે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના સભ્યો વચ્ચે શાબ્દિક ચકમક જરી હોવાની વહેતી થયેલી અફવાઓનું પણ સત્તાવાર રીતે ખંડન કરવામાં આવ્યું છે। સ્પષ્ટતા કરતાં જણાવવામાં આવ્યું છે કે આ માત્ર એક આંતરિક વહીવટી ગેરસમજ હતી અને તેને કોઈ રાજકીય ઘર્ષણનું સ્વરૂપ આપવાનું તદ્દન અયોગ્ય છે। હાલમાં તમામ વિવાદોને બાજુ પર મૂકી સ્થાનિક નાગરિકો અને પ્રતિનિધિઓએ વોર્ડ નંબર 14ને સ્વચ્છ, સુંદર અને સુવિધા સજ્જ બનાવવા માટે પોતાની કટિબદ્ધતા દોહરાવી છે। ફક્ત એટલું જ કહીશ કે જે દિવસે ફેરણીમાં નીકળ્યા હતા આ વોર્ડ માટે દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટ આ ભાઈ બહેનને એક જિમ્મો લીધો છે કે આ 5 વર્ષમાં જ્યાં જ્યાં સમસ્યા હશે ત્યાં આ ભાઈ બહેનની જોડી પહોંચશે, કામ કરાવવાના પ્રયાસ કરશે। અને આપણા માધ્યમ દ્વારા બોલું છું, મારા લોકોના વોર્ડ નંબર 14ના કામો અટકાવવાના પ્રયાસ કરતા નહીં। રાત હોય કે દિવસ અમે મહેનત કરી રહ્યા છે, લોકો માટે કરી રહ્યા છે, લોકોનો અમને સાથ સહકાર મળી રહ્યો છે। બધી જ જગ્યાથી સાથ સહકાર મળે છે। 2 દિવસ અગાઉ પણ આપણે બીજા વિસ્તારમાં કામ કર્યું, આજે આપણે આ વિસ્તારમાં કામ કરવા આવ્યા છે અને એ જ કહીશ કે બધા જોડે મળીને ભેગા મળીને વોર્ડ નંબર 14ને સારું, સુંદર અને સંસ્કારી બનાવીએ। હાલ હમણાં કોઈ બનાવ બન્યો હતું ભાજપ અને કોંગ્રેસ તમારા વચ્ચે કંઈ તું મેં જેવું કંઈ દ્રશ્ય થયું હતું? એવો કોઈ દ્રશ્ય બન્યો નથી। એ લોકોને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી ગાડીને લઈને। એમને ઓલરેડી એક ગાડી પ્રોવાઈડ કરેલી હતી કે એ ગાડી એમની રાવપુરા એમના જે સાથીદાર ભાઈ હતા એ લઈને ગયા હતા અને જે ગાડી આ જગ્યા પર આવવાની હતી એ બેન લઈને ગયા હતા। તો એમ લોકોનો આપસી સમજોતો નથી, એના લીધે આ બનાવ બન્યો હતો, પણ એ લોકો વચ્ચે બન્યો હતો, અમારા વચ્ચે નહોતો બન્યો।